જે ખુખાર મેળીમાં ભાવિક ભક્તોની પૂર્ણ થયેલી મનોકામનાઓ તે વાત ઉપર ખુખાર મેળીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું। જે ખુખાર મેળીમાં નાથોડી તાલુકો દેવળિયા જિલ્લો દાહોદ નાથોડીના રહેવાસી બારિયા પ્રવીણસિંહ લક્ષ્મણસિંહ અને ભાઈ છે ચતુરભાઈને હા એ ચતુરભાઈને દવાખાનામાં દાખલ કર્યા હતા। કિડનીનું ડાયાલિસિસ કરવાનું સવારમાં હતું ત્યારે મેં આજે જ બોલેરોમાં બેઠા બેઠા ઘરે જતા મેં માનતા લીધી કે માતાજી જો સવારે આપણે મેલડી ખોખાર મેલડી માતાની બારેજાવાળાની કે સવારમાં જો માતાજી નોર્મલ રિપોર્ટ આવે તો તમારું શ્રીફળ ચુંદડી અગરબત્તી અને તેલનો ડબ્બો ચડાવીશ માતાજી। તો સવારમાં 10 વાગે રિપોર્ટ નોર્મલ આવ્યો કે ડૉક્ટરે કીધું કે તમારે હવે એને કિડનીને ડાયાલિસિસ કરવાની જરૂર નથી, રિપોર્ટ નોર્મલ છે કીધું હતું। સવારમાં રિપોર્ટ નોર્મલ આવ્યો। 24 કલાક બી ના દવા ના 24 કલાક માનતા પૂરી કરવા માટે રામ। મારું નામ મુકેશભાઈ છે, મેં જ્ઞાત્યા સાધુ છીએ બરાબર, અને મારું ગામ બોટાદ છે, જિલ્લો બોટાદ બરાબર। મારે કેન્સર હતું અને કેન્સરનું ઓપરેશન મેં કરાવેલું અને 6 મહિના પછી અમારે વડોદરા મોટો રિપોર્ટ કરાવવા જવાનું હતું। તો અચ્છા અમે યુટ્યુબ પર ખુખાર મેળીમાં અમે વિડીયો જોયા હતા, એટલે એની પછી અમને મારા ઘરનાએ માનતા રાખી કે ભાઈ એમાં મારા ઘરનાને હાવ નોર્મલ રિપોર્ટ આવી જાય વડોદરાથી તો અમે શ્રીફળ ચુંદડી અને તમને દર્શન પગે લગાડવા અમે આવશું એમ। હા તો માનતા રાખ્યા પછી સાવ સારું છે, મને કોઈ જાતની તકલીફ નથી અને હાવ નોર્મલ રિપોર્ટ આવ્યો હતો। ખુખાર મેળીમાંની કૃપા છે। હા માનતા પૂરી કરવા માટે રામ। તમારું નામ? રેલીબેન, ક્યાંથી આવવાનું? હાલોલ તાલુકો, ગામ વડતલ। મારા પપ્પાને કેન્સર હતું તો માનતા રાખી હતી, એક કટ્ટો ચોખા અને એક ડબ્બો તેલ। બરાબર, તમારા પપ્પાને કેન્સર હતું? કેન્સર હતું। તમે કોને માનતા રાખી હતી? ખુખાર મેલડીમાં। બરાબર, માનતા રાખ્યા પછી શું થયું? સારું થઈ ગયું, શેક પણ નહીં લેવા પડ્યા। બરાબર, કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડીમાં બારેજા ધામ। માનતા પૂરી કરવા માટે હા રામ રામ। રામ રામ। અંજલિ, ક્યાંથી આવવાનું? જાલમપુરાથી। શું માનતા હતી? હા ભાઈ, બોલતોય નહીં, સાંભળતોય નથી અને ઓપરેશન કરાયેલું 8 લાખનું પહેલાં, પછી એ કંપની બંધ થઈ ગયેલી તો હવે નવું મશીન લેવા માટે 5 લાખ 4.5 લાખ ભરવાના હતા। અમારે જો એટલું બધું એ સગવડ નથી, માતાજીની માનતા રાખી પછી સરકારને અરજી કરેલી તો માતાજીની કૃપાથી એ અરજી મંજૂર થાય અને 3.5 લાખ મંજૂર થયા। તો સરકાર તરફથી એટલી મદદ મળી। એટલે તમારા ભાઈને પહેલા શું તકલીફ હતી? સાંભળતોય નહીં, બોલતોય નહીં, બરોબર, જન્મથી એના માટે જે બાધા રાખેલી કે મશીન નવું લાવવાનું છે તો પૈસા મદદ મળે એમ। બરોબર, સરકારી જે હા જે એટલી મળે એટલી, પણ માતાજીની કૃપાથી 3.5 લાખની મદદ મળી। આખવાની કૃપાના આશીર્વાદ ખુખાર મેલી માતાની। બરોબર, એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા। પછી આ બહેનને નોકરી માટે માનતા રાખેલી તો મળી ગઈ। શું નામ? મકવાણા શ્રદ્ધા, ક્યાંથી આવવાનું? બાવળા। શું માનતા હતી? મારા ભાઈને પોસ્કો કલમ લાગેલી હતી તો મેં બાધા રાખેલી હતી કે જે દિવસે નિર્દોષ છૂટી જશે તે દિવસે હું અહીંયા દર્શન કરવા બાવળાથી ચાલીને આવીશ અને એને પગે લગાડીશ અહીંયા। બરોબર, એટલે એમને પોસ્કોની કલમ લાગેલી હતી। હા, એમાં શું થાય? 2 વર્ષ સુધી 3 મહિના તો એ જેલમાં રહ્યો અને તો એનો કેસ છૂટે એવું નહોતું મતલબ, પણ મેં અહીંયા બાધા રાખી તો પછી 3 મહિનાની અંદર એનું નિવારણ આવી ગયું। બરોબર, એટલે એમને 2 વર્ષ તો કેસ ચાલ્યો તો એની મુદતો ઉપર મુદતો પડતી હતી, પણ જ્યારથી મેં અહીંયા ચાલુ કર્યું ને તો એની 2 દિવસે મુદતો ચાલુ થઈ ગઈ હતી। દર 2 દિવસે મુદતો ચાલુ થઈ ગઈ અને 3 મહિના જેલમાં રહીને પણ આવ્યા? હા, 3 મહિના કેસનો કોઈ નિકાલ આવતો નહોતો। એટલે તમે અને 3 રવિવાર એને ભર્યા અને ચોથા રવિવાર એનો કેસ ક્લોઝ થઈ ગયો। બરોબર, એટલે તમે ખાલી માનતા રાખી 3 રવિવાર ભર્યા તમે? હા, અને ચોથા રવિવારે તો કેસ ક્લોઝ થઈ ગયો અને નિર્દોષ છૂટી ગયા? હા, છૂટી ગયા। બરોબર, અત્યારે હવે એમની પર કોઈ કેસ નથી। બરોબર, અને અત્યારે હાલમાં દર્શન કરીને આવીને ગયા। એટલે તમે માનતા પૂરી? હા, મેં ચાલીને આવ્યા હતા માનતા પૂરી કરવા માટે। ક્યાંથી ચાલતા આવ્યા? બાવળાથી। બરોબર, કેટલા કિલોમીટર થાય? બાવળાથી 35 આજુબાજુ થતું હશે। તમારા ભાઈ નિર્દોષ છોડાય? હા। કયા માતાજીની કૃપા? ખુંખાર મેળડીમાં। રામ રામ રામ। અમારું નામ સ્મિતાબેન સુથાર, બરોડાથી। માનતામાં એવું હતું કે મારી બેનને 3 વર્ષથી બાથરૂમ ચાલુ રહેતું હતું, બેસતી હતી તો અપંગ છે, 50 વર્ષથી થઈ છે અને મોટું જ નહોતું, બાથરૂમ બંધ હતું। ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું, ઓપરેશન કર્યું તોય બાથરૂમ બંધ ના થયું।
પછી ખોખાડ મેલડીની માનતા રાખી. તમે માનતા રાખી હા તમારી બેન માટે? હા, મારી બેન માટે મેં માનતા રાખી કે એને બાથરૂમ બંધ થઈ જશે ખોખાડ મેલડીમાં, તો હું અગરબત્તી નારિયેલને ચૂંદડી ચડાવીશ માં. બરાબર. પછી શું થયું? પછી 15 દિવસમાં એને બાથરૂમ બંધ થઈ જે ગયું. ઓપરેશનથી હા, ઓપરેશનથી ના થયું એ માનતાથી મટી ગયું બધું. ભગવાનની કૃપાના આશીર્વાદ. ખોખાડ મેલડી માની બારેજા ધામવાળી માં મેલડી આજ માનતા પૂરી કરો. આજે માનતા પૂરી કરી મારી. રામ રામ. રામ. તમારું નામ? નામ હંસાબેન ગણેશભાઈ વાણિયા, મોરબીથી આવીશ. મોરબીથી. હા, શું માનતા હતી? હા, મારા છોકરાને વહુને ને તકલીફ હતી માસિકની 100-700 રસથી, દવા લેતાય સારું નહોતું થતું. પછી અહીં માતાજીની માનતા રાખી, કયા માતાજીની માનતા રાખી? કુકર મેલડી માની. બરાબર. માનતા રાખે પછી શું થયું? તો બસ સારું થઈ ગયું. અત્યારે પ્રેગ્નેન્ટ છે. બરાબર. કેટલા સમયથી આવી તકલીફ હતી? આવી તકલીફ એને 7 વર્ષથી હતી. બરાબર. દવાખાનું? દવાખાનું તો ઘણું કર્યું, બધાય દવાખાનું ના પડ્યો. અને માતાજીની માનતા હા, રાખે પછી બસ સારું થઈ ગયું. સારું થઈ ગયું. હા, અત્યારે અત્યારે પ્રેગ્નેન્ટ છે. બરાબર. આ કોની કૃપાના આ આશીર્વાદ? કુકર મેલડી માની. બરાબર. એટલે આજે માનતા પૂરી કરો. હા, માનતા પૂરી કરવા આવ્યા રામ છે. રામ રામ. ગામ નાથુડી, તાલુકો દેગોડ બારિયા, જિલ્લો દાહોદથી અમે ચાલતા આવીએ છીએ મા મેલડીને પારે. અને હું એકલો આવવાનો હતો. ગયા રવિવારે મારાથી મા મેલડીને પારે અવાયું નથી રહ્યું દિવાળીના કારણે, એટલે મા મેલડી કુકર મેલડીમાં મને સપનામાં આવ્યા અને 15 વાર મા મેલડી મને સપનામાં આવ્યા. એટલે મેં કામેરીને માડીને કીધું કે માડી હું એકલો ચાલતો આવીશ. એટલામાં રાતનો સમય થઈ ગયો અને મારી જોડે કોઈ હતું નહીં. એટલામાં રાતોરાત 2 જણા છોકરા મારી હારો ઓટોમેટિક થઈ ગયો. એમનો કોન્ટેક બી નહોતો, તો છતાં માડી કઈ રીતના કોન્ટેક કરી અને સવારે 5 વાગે બુધવારે અમે દાહોદથી ચાલતા નીકળ્યા. અને રસ્તામાં આવતા 9 વાગ્યા અને માડીને ખાલી યાદ કરી, માડી આવે ભૂખ લાગી છે. એટલામાં તો 2-3 કિલો ચીળા આપ્યા. એટલામાં પછી પાછા કીળા ખાઈ અને પાછું અમે મગસરી કરી કે માડી તું 500 રૂપિયા આપે તો અમે હોટલમાં ખાઈ એમ. એટલામાં 10 ડગલા જતે મને 500ની નોટ મળી. એટલામાં થોડાક જતાં માડીને ઈચ્છા થઈ કે મારો દીકરો વિમલ બી ખાતો હશે, એટલે મને 10નો સિક્કો મળ્યો. એટલામાં અમે ઉમરેટ વાહોરિયા ટુવાથી પાછા ઉમરેટ આવ્યા. ઉમરેટથી આવીને કીધું કે માડી આવે તું ભૂચા ઉડાવે તો અને પછી એસીવાળી હોટલમાં ખવડાવે તો તારી ઈચ્છા મેં કીધું. એટલામાં અહીંયા નડિયાદ આવતા માડીએ એવા માણસને ફેલે કર્યું અને એસીવાળી હોટલમાં પકડીને મને નડિયાદ એસીવાળી હોટલમાં ખવડાવ્યું. આવા માડીના પણછા જોયા. કેટલા સમયથી આવો છો? આવા તમારા અનુભવ છે? હા, અનુભવ છે. રામ રામ. મારું ગામ ગોરેવિયાળી છે. મારું નામ સંધુભાઈ. શું માનતા હતી તમારે? માનતા એ હતી કે છોકરાને 10 પાસની સલટી નહોતી અને સલટી એને બીજી કરાવી હતી. પછી એ લઈને ગયો તો ચાલી નહીં. પછી ઘેર આવી અને એના મમ્મી કહે ખાવ નિમાણો થઈ ગયો છે ને રવા જેવો થઈ ગયો. પછી મેં કીધું, પછી માતાજીની ખુખાર મેલડીમાંની માનતા કરી કે માડી એનો તમે સલટીમાં ધ્યાન દ્યો તો હું શ્રીફળ ને સુંદડી માનતા ચડાવી જાય. માતાજીને કીધું કે હે માતાજી, જો આમનો વારો આવી જાય એ તો સવારમાં જ ફોન આવી ગયો, પછી ભાઈ આવજો. બરાબર. એટલે નોકરી હા, નોકરી મળી ગઈ. જે ના પડતા હતા ના પાડતા એની જગ્યાએ નોકરી મળી ગઈ. બરાબર. કેટલો પગાર છે? પછી 26,000 જેવું. બરાબર. જ્યાં જાતો ત્યાં 19,000 હતા. બરાબર. આ કોની કૃપાના આશીર્વાદ? માં ખુખાર મેલડી માં બરાબર. બારેજા धाम मानी कृपा थी गई. आज मान राम राम, मेरा नाम अंजना बहन है और मैं पंजाब से हूँ और यहाँ बारेजा में यहाँ साइड में ही रहती हूँ. माता जी की मतलब गादी है ना, वहाँ साइड में रहती हूँ. हम लोग गाड़ी लाए एक्टिवा, तो पहले तो माता जी के दर्शन करने के लिए आए थे, तो दूसरे दिन घर में चाबी खो गई. तो पूरा घर छान मारा पर चाबी कहीं नहीं मिली. आप समझो ना, जैसे दिवाली की सफाई दूसरी बार कर दी हम लोगों ने, पर चाबी कहीं नहीं मिली. 2 दिन बहुत परेशान हुए. 3 पड़ोसियों ने भी चाबी ढूंढी सबने आके, पर चाबी तो मिली नहीं कहीं भी. फिर परसों रात को मैं और मेरी बेटी दोनों यहाँ माता जी के मंदिर आए, पर यहाँ पर माता जी से प्रार्थना की कि अगर कोई भूल है तो हमें माफ़ करो. तो बस चाबी मतलब उसका लॉक नहीं तोड़ना पड़े, नई गाड़ी है, चाबी आप कहीं से भी ढूंढ दो. फिर अपनी अम्बे माता जी को भी मैंने प्रार्थना की, तो हमने तो फिर ढूंढना बंद कर दिया. तो फिर आज तो हम कुछ कोई वस्तु ढूंढ रहे थे घर में, तो वहीं पे आगे चाबी मिल गई. यहाँ पे 10 बार देखा, वहीं पे चाबी मिल गई. और कितने दिन से हो गई थी चाबी? आज 6 दिन हो गए होंगे. 6 दिन हो गए. हाँ जी. पूरा घर छान लिया? अरे दिवाली की सफाई दूसरी बार हम लोगों ने कर लिया. आप ऐसे फिर भी समझो, नहीं मिली. और माता जी को प्रार्थना की? हाँ जी, बहुत की, घर से भी की. फिर हम माँ बेटी रात को यहाँ पर 7 बजे आए. तो फिर यहाँ वहाँ पर बेड के अंदर मिली, वहाँ तो पहुँच ही नहीं सकती चाबी, संभव ही नहीं है. ये कौन सा माता जी का? एक खुंखार मेरी माँ की बहुत कृपा और हमारी अम्बे माँ की. तो हमने माता जी को बहुत प्रार्थना की और 1 किलो पेड़ा और नारियल की मैंने मानता रखी और 2 किलो पेड़ा मेरी बेटी ने मानता रखी. एक्टिवा का लॉक नहीं तोड़ना पड़ा? नहीं तोड़ना पड़ा, चाबी मिल गई. बहुत कृपा है माता जी की. हम लोग 2 साल से आते हैं.
आज माता जी की मन्नत पूरी करने वो हाँ जी, अभी अभी तुरंत आए हम लोग, अभी मिली अभी तुरंत ही आ गई है, बस पास में ही रहते हैं शुभन सोसाइटी में। बराबर। हाँ जी, राम राम। ले माता जी का बहुत बहुत धन्यवाद, आभार, राम राम। તમારું નામ? નેહાબેન ક્યાંથી આવવાનું? વાસના ખુદ હા, શું માનતા હતી બેન? માર છોડીને પેટી મેળવાની કીધી હતી. ડોક્ટરે પેટી મૂકવાની કીધી હતી. હા તે બરાબર. મેં એવું કીધું કે બધી રીતે સારું કહેશે તો માનતા કરી દો. કોને એવું કીધું તમે? ખૂંખાર મેલડીમાં બરાબર. પેલા ડોક્ટરે એવું કીધું પેટી રાખવા પડશે. હા. તો તમે માતાજીની માનતા રાખી. પછી શું થયું? સારું કીધું બધી રીતે. બરાબર. એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. રામ વાસણા ઈ આવા તમારું નામ? ઇન્દ્રસિંહ હા. શું માનતા હતી તમે? માનતા હતી અમારા ઘરવાળાના લેડીઝ બેનને લેવડની તકલીફ હતી. એક દવાખાને ગયા તાકે તમને કમરો છે, બીજા દવાખાને ગયા તાકે લેવરમાં હોજો છે, ત્રીજા દવાખાને ગયા તાકે અમારું કામ નહીં, તાકે રિપોર્ટ કાઢો 7,000 6,000. પછી ડાયરેક્ટ ઘેર આવ્યા. ઘેર આવ્યા એટલે મેં માનતા રાખી કોની માનતા રાખી? ખોખાર મેલડીની બારેજા ધામની. પછી કીધું એક રવિવાર ભરીશ, એક જ રવિવાર ભરીશ. પછી હું નોકરી જતો રહ્યો. સાંજે આવ્યો તો 30% આરામ. પછી રાત પાલી નોકરી ગયો નાઇટમાં, સવારે 8 વાગે આવ્યો તો 70% આરામ. ડોક્ટરે શું કીધું હતું? ડૉક્ટર કે તાત્કાલિક દાખલ થાવ, લેવરમાં હોજો છો, એડમિટ કરવા પર ચાલશે નહીં ને કે બચશે નહીં. અને માતાજીની માનતા રાખી 24 કલાકમાં 24 કલાકમાં ડિફરેન્ટ એટલે આરામ આરામ થઈ ગયો. આરામ. એટલે આજે માનતા પૂરી કરવા માટે માનતા તો પૂરી કરી નાખી. વિડીયો ઉતારવા માટે. વિડીયો ઉતાર 10 ક્યાંથી આવવાનું? વાસણા ઈ આવા સાણંદ તાલુકો. બરાબર. એટલે આજે રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ, ક્યાંથી આવવાનું? મહેસાણા જોડેથી. હા, શું માનતા હતી દાદા? મોનતા હતી. અમારે થોડી તકલીફ હતી છોકરાની વહુને. શું તકલીફ હતી તમારા છોકરાની વહુને? એને થોડીક અમે ગર્ભાશયની થોડી અંદર થોડી તકલીફ હતી. હા. એ દવાખાના ખાસા ફર્યા, હા. ભોવા પોપાળા કર્યા, થોડો ફેર પડ્યો નહીં. બરોબર. પછી આ માતાજીનો વિડીયો જોઈને મેં બાધા રાખી ખૂંખાર મેલડી માનો. બરાબર. વિડીયો જોઈને પછી માનતા માનતા રાખી. રાખી. માનતા રાખે પછી શું થયું? પછી બધું દર રવિવાર ભરતા હતા. 5 રવિવાર ભર્યા હા. એટલે મટી ગયું. બરાબર. જે તકલીફ હતી દૂર થઈ દૂર થઈ ગઈ. બરાબર. આ કોની એટલે- કૃપાના આશીર્વાદ? ખૂંખાર મેલડી માના. બરાબર. જે ડોક્ટર ના કરી શક્યા એ મેલડી માં બરાબર. પેલા બુઆ પોપાઈ જઈ આયા. બધું કોઈ કર્યું. જગ્યાએ ફેર ના પડે. કોઈ જગ્યાએ નતો બરાબર. પડ્યો. માતાજીની માનતા રાખવાથી જ કામ થઈ ગયું. હા. શું એટલે માનતા આજે રાખી હતી? 5 રવિવાર ભરવાના, અને ચુંદડી, અગરબત્તી ને શ્રીફળ બરાબર. એટલામાં જ તમારું કામ થઈ અને ગયું. 500 પેડા. બરોબર. રામ રામ. રામ રામ. મારું ગામ સોયલા, સાણંદથી આવું છું. અને મેં મારું મકાન વેચવા માટે મેં માનતા રાખી હતી ખૂંખાર મેળડીમાંની ચાલીને આવવા માટે. તો મારું હા વેચાતું નતું? ના 15 દિવસથી વેચવા કાઢ્યું. 10 જણા જોઈને જતા હતા પાછા, વેચાતું નહોતું. પછી મેં ચાલીને આવવાની બાધા રાખી, માનતા રાખી. જે 15 દિવસ 24 કલાકમાં બાનું આવી ગયું અને 72 કલાકમાં પૂરું પેમેન્ટ આવી ગયું. માનતામાં શું રાખ્યું હતું? શ્રીફળ, ચુંદડી, પેંડા અને ચાલીને આવવા માટે. મારું ગામ વરસડા છે, હાલોલ નજીક. મારું નામ સોલંકી જયેશ કુમાર ચંદુભાઈ છે. માનતા એવી હતી કે મારો ભાઈ બીમાર હતો. આજે લગભગ 1 મહિના પહેલાંની વાત છે. ડૉક્ટરે ના પાડી દીધી, સિરિયસ કેસ હતો. તો માનતા માની હતી બારેજા ખુખાર મેલડી માની બરાબર. કે જો ઓક્સિજન પરથી 8 દિવસથી ભાઈ બહાર નીકળતો નહોતો, તો માતાજીની માનતા એવી માની કે જો સવારે ઓક્સિજનથી બહાર નીકળી જાય અને સવારમાં મને રજા મળી જાય તો 5 રવિવાર ભરીશ. બરાબર. પછી શું થયું? માનતા રાખ્યા પછી સવારમાં 4 વાગે મેં માતાજીએ જગાડ્યો અને જોયું તો ભાઈ ઓક્સિજનથી બહાર હતો. અને હા, એવું માતાજીએ કામ કરી નાખ્યું અને સવારે 8-9 વાગે રજા બી મળી ગઈ હતી. બરાબર. આમ કેટલા દિવસથી બીમાર હતા? આમ બીમાર તો હતો જ, પણ ઓક્સિજન પરથી દવાખાનામાં દાખલ કર્યા પછી ઓક્સિજનથી 8-9 દિવસથી બહાર નહોતો નીકળતો. તમે માતાજીને કેટલા કલાકનું કીધું હતું? ખાલી સવારનું કીધું હતું, તો મને લગભગ 8-10 કલાકની અંદર રિઝલ્ટ મળી ગયું હતું. બરાબર. કોની કૃપાના આશીર્વાદ? ખુખાર મેલડી માની કૃપાથી. બરાબર. એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા. રામ રામ. રામ રામ. રામ રામ માળી. મારું નામ પ્રદીપભાઈ છે. ક્યાંથી આવવાનું? વડોદરાથી આવું છું. માનતા હતી? મારી માનતા હતી, મારી નોકરી છૂટી ગઈ હતી, તો માતાજીની માનતા રાખી હતી મમ્મીએ. તો નોકરી એટલે મને મળી ગઈ છે. નોકરી મળી ગઈ છે અને માતાજીને પારે જે પહેલો મારો પગાર આવે એમાંથી મારી કુળદેવીના અડધા અને ખુખાર મેલડીમાંના અડધા એ રીતે માનતા રાખી હતી મમ્મીએ. નોકરી માટે નોકરી ટ્રાય કરતો હતો 5-6 મહિનાથી, પણ નથી એટલે સેટ થતું. તો
શ્રીફળ ચૂંદડી અગરબત્તી અને જે પહેલો પગાર આવે એમાંથી અડધો માતાજીની પારે મૂકવાનો. તમારા મનથી એવું પ્રાર્થના કરી હતી? મારા મનથી પ્રાર્થના કરી પ્રાર્થના હતી. કર્યા પછી શું થયું? પ્રાર્થના કર્યા પછી એટલે ગમે ટ્રાય કર્યો પણ નહોતું, પછી માનતા રાખી એટલે થઈ ગયું. એટલે બરાબર, નોકરી મળી ગઈ? મળી ગઈ, નોકરી કમ્પ્લીટ ચાલે છે હવે. માનતા પૂરી કરવા માટે? માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ માડી. તમારું નામ? હા, રમેશભાઈ મગનભાઈ સોલંકી, અલિન્દ્રા ડાકોર હાઈવે. શું માનતા હતી? હા, છેલ્લા 1.5 વર્ષથી જમીનનો દસ્તાવેજ થતો નહોતો. એન કેન પ્રકારે કંઈ વિઘ્ન આવે અને બંધ થઈ જતું હતું. મને મા પર ખૂબ જ ભરોસો હતો. કયા માતાજી ઉપર? ખૂંખાર મેલડીમાં. બરોબર. એની કૃપાથી એ કામ ફક્ત 1.5 મહિનાની અંદર થઈ ગયું. એટલે મેં મારી જાતથી, મનથી, બુદ્ધિથી, વિચારથી મા પર શ્રદ્ધા હોવાથી 25,000 રોકડા માના ચરણી, શ્રીફળ ચુંદરી અગરબત્તી અને 1 કિલો પેંડા માને ચરણી ધરાવવાની તમારા મનથી એવી માનતા મંજા. રાખી હતી? હા, પેલા કેટલા સમય ટ્રાય કરતા તમે? છેલ્લા 1.5 વર્ષથી ટ્રાય કરતો હતો. એન કેન પ્રકારે કામ બંધ રહેતું હતું, વિઘ્ન આવતું હતું. માનું મનોમન સ્મરણ કર્યું, એની કૃપાથી ફક્ત કામ 1.5 મહિનાની અંદર થઈ ગયું. બરોબર, એટલે આજે માનતા પૂરી કરવા હા, પુરાવ્યો છું. રામ રામ. ગામ સરિયદ અને મારા છોકરાને, મારું નામ જોશના, અને મારા બાબાને એક્સિડન્ટ થયો હતો. ત્યાં આગળ બાઇકનો તો પાડી મરી ગઈ હતી અને છોકરાનો પગ ભાઈ ગયો હતો, બચે એમ નહોતો. બરાબર, પછી ડૉક્ટરે એમ કે ઓપરેશન કરવું જ પડશે. તો મેં કીધું માં મેલડીમાં મારા છોકરાને કોઈ ઓપરેશન ના આવે તો હું તેલનો ડબ્બો અને માને ચૂંદડી ઉઠાડીશ. અને કયા માતાજી પ્રાર્થના કરી હતી? ખૂંખાર મેલડી માને. બરોબર, પ્રાર્થના કર્યા પછી શું થયું? પછી રિપોર્ટ કરાયા. તો રિપોર્ટ કરાયા ને તો 2-3 જગ્યાએ રિપોર્ટ કરાયા. કોણ તો નોર્મલ રિપોર્ટ આવ્યા. બરાબર, પેલા ડોક્ટરે શું કીધું હતું? ડૉક્ટરે કીધું કે ઓપરેશન કર્યા સિવાય છૂટકો જ નહીં. બરાબર, હા. પછી કુમા મેલડીમાં મારી બધાને આવું હાસ પૂરે છે તો મારી પરિસ્થિતિ નહીં ઓપરેશન કરાય તો મારા છોકરાને મટાડી દેજે માં. અને હા, મારો છોકરો. બરોબર, તે મેં કીધું અત્યારે તો કમ્પ્લીટ થઈ ગયું. આ કોની કૃપાના આશીર્વાદ? મેલડીમાં.